નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો, ખેડૂતની વાત ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ખેડૂત મિત્રો, ખેડૂતની વાત ચેનલમાં આપણે દરેક વખતે અલગ અલગ યોજનાઓની માહિતીની વાત કરતા હોઈએ છીએ, ત્યારે ફરી વખત આપણે આજ મળીશું એક નવી યોજનાની માહિતીની વાત સાથે। મિત્રો, ખેડૂતોના વિકાસ માટે અને ખેડૂતોને પોતાના ઉત્પાદનના પાકોના પૂરતા ભાવ મળી રહે તે માટે સરકાર શ્રી દ્વારા ખેડૂતોના ઉત્પાદનના પાકોનું ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે। ખેડૂત મિત્રો, સરકાર શ્રી દ્વારા હાલ વર્ષ 2025માં ઘઉંમાં ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી પ્રક્રિયા ચાલુ હોય તો જે પણ ખેડૂત ભાઈઓને આ ટેકાના ભાવે ખરીદી માટે ઓનલાઈન નોંધણી કરાવવાની બાકી હોય તેવા ખેડૂતોએ વહેલી તકે ઓનલાઈન નોંધણી કરાવી દેવી। ખેડૂત મિત્રો, ઘઉંમાં ટેકાના ભાવે ખરીદીની નોંધણી ક્યાં અને કેવી રીતે કરવી, આ નોંધણી પ્રક્રિયામાં કયા કયા ડોક્યુમેન્ટ જોડવા, ટેકાના ભાવે ઘઉંની ખરીદી ક્યારે ચાલુ થશે, તેમજ ઓનલાઈન નોંધણી કરવામાં કયા કયા ડોક્યુમેન્ટ જોશે અને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તેની વિગતે આપણે વાત કરીશું। ઘઉંમાં ટેકાના ભાવે ખરીદીની નોંધણીની સંપૂર્ણ માહિતી માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને જો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને અન્ય મિત્રોમાં શેર કરી દેજો અને અમારી આ ખેડૂતની વાત ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુના બેલ આઇકનને દબાવી દેજો, જેથી કરીને ખેતી વિષયક સાચી, સચોટ અને સંપૂર્ણ માહિતીની અપડેટ તમને મળતી રહે। ખેડૂત મિત્રો, ઘઉંમાં ટેકાના ભાવે નોંધણી ક્યાં કરવી તેમજ નોંધણી ક્યારે કરવી અને નોંધણી કરવા કયા કયા ડોક્યુમેન્ટ જોડવા તેમજ ટેકાના ભાવે ખરીદી ક્યારે ચાલુ થશે અને સરકારશ્રી દ્વારા ટેકાના ભાવ કેટલા જાહેર કરવામાં આવેલ છે, આ બધી બાબતોની આગળ આપણે ચર્ચા કરીશું। ખેડૂત મિત્રો, ઘઉંમાં ટેકાના ભાવે ખરીદી માટે સરકારશ્રી દ્વારા કેટલો ભાવ નક્કી કરવામાં આવેલ છે તેના વિશે વાત કરીએ તો ઘઉંના ટેકાના ભાવે સરકારશ્રી દ્વારા ₹2425 પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવેલ છે, જેમાં મણના ભાવ ગણીએ તો ઘઉંમાં પ્રતિ મણ ₹485 આપવાનું નક્કી થયેલ છે। ખેડૂત મિત્રો, ઘઉંમાં ટેકાના ભાવે નોંધણીની ઓનલાઈન અરજી ક્યાં અને કેવી રીતે કરવી તેના વિશે વાત કરીએ તો આ નોંધણીની ઓનલાઈન અરજી ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે। ખેડૂત મિત્રો, ઘઉંમાં ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી કરવા માટે ઓનલાઈન અરજી ક્યારે શરૂ થશે તેના વિશે વાત કરીએ તો આ ટેકાના ભાવે નોંધણી તારીખ 1/1/2025થી ઓનલાઈન અરજી શરૂ થશે। ખેડૂત મિત્રો, આ નોંધણીની ઓનલાઈન અરજી ક્યાં કરવી તેના વિશે વાત કરીએ તો ગ્રામ્ય કક્ષાએ જે તે ગામના વીસીએ મારફત તમે ઓનલાઈન અરજી કરાવી શકો છો। ખેડૂત મિત્રો, ઘઉંમાં ટેકાના ભાવે ખરીદીની નોંધણીની ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોશે તેની વાત કરીએ તો ખેડૂત ખાતેદારના 7, 12 અને 8ની નકલ, ખેડૂત ખાતેદારના આધાર કાર્ડની નકલ, ખેડૂત ખાતેદારના બેંકની પાસબુકની ઝેરોક્ષ તેમજ મોબાઈલ નંબર અને પાક વાવેતરનો દાખલો તલાટીશ્રીની સહી સિક્કાવાળો। ઓનલાઈન નોંધણી કરાવવા માટે ખેડૂત ખાતેદારશ્રીએ આ જણાવ્યા મુજબના ડોક્યુમેન્ટ અરજી સાથે જોડવાના રહેશે। ખેડૂત મિત્રો, ઘઉંમાં ટેકાના ભાવે ખરીદી ક્યારે શરૂ થશે તેના વિશે વાત કરીએ તો ઘઉંના ટેકાના ભાવે ખરીદી તારીખ 1 માર્ચથી ઘઉંના ટેકાના ભાવે ખરીદી ચાલુ થશે। આભાર મિત્રો। તો કેવો લાગ્યો આજનો અમારો આ વિડીયો? જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને અન્ય ખેડૂત મિત્રોમાં શેર કરી દેજો, જેથી કરીને વધુમાં વધુ ખેડૂત મિત્રો આ યોજના વિશે માહિતી મેળવી શકે અને વધુમાં વધુ ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ લઈ શકે અને અમારી આ ખેડૂતની વાત ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુના બેલ આઇકન બટનને દબાવી દેજો, જેથી કરીને તમને
ખેતી વિષયક આવી માહિતીની અપડેટ મળતી રહે. આભાર મિત્રો. જય હિન્દ, જય ભારત.